કયા બેઝ પર સરકાર દાવા કરી રહ્યું છે કે દેશ પ્રગતિના પંથે છે? કયા બેઝ પર સરકાર કહી રહ્યું છે કે આજનું યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે? કયા બેઝ પર સરકાર કહી રહ્યું છે કે સશક્ત ભારત, શિક્ષિત ભારત? શિક્ષાના નામે કેવળ નાટકો છે. 12 સાયન્સની આટલી કપરી પરીક્ષા જે રાતોના સંઘર્ષ, રાતોના ઉજાગરા પછી વિદ્યાર્થી આપે છે, પાસ થાય છે, એ બધી જ વસ્તુઓ સાઈડ પર મૂકી દે છે. પોતાના ઘરના લગ્ન પ્રસંગ, પોતાના ઘરની ધાર્મિક પ્રવૃત્તિઓથી લઈને પોતાના મોજ મસ્તી બધી જ વસ્તુ સાઈડ પર મૂકી અને રાત દિવસ એક જ મહેનત કરી અને 12 પાસ થાય છે. અને પછી જ્યારે નીટની એક્ઝામની તૈયારી એડી ચોટીનું જોર લગાવી અને કરે છે અને પછી જ્યારે ખબર પડે છે કે ધ્રુસકો એક આંચકો આવે છે કે પેપર તો લીક થઈ ગયું છે, 23 લાખ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવ્યા. એ કેવળ ભવિષ્ય સાથેના ચેડા નથી, એ સીધા દેશના વિકાસ પર ચેડા કરવામાં આવ્યા છે. કોણ હશે આ જવાબદાર વ્યક્તિ કે કોણ આની અંદર ફૂટેલું હશે? સરકાર મોટા મોટા દાવા કરી રહી છે, સરકાર મોટા મોટા વચનો આપી રહી છે કે આવતીકાલ એ ભારતનું ઉજ્જવળ છે. 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સેવવું એ કઈ રીતે સેવી શકાવાય? ડોક્ટરો ખાટકીઓ બની રહ્યા છે, કેવી રીતે બની રહ્યા છે? પૈસાથી ડિગ્રીઓ મળી રહી છે. જો વિપક્ષ અવાજ ના ઉઠાવતું હોત તો આ તાનાશાહી એટલી ચરમસીમા પર છે કે દેશમાં આતંકવાદીઓને શોધવાની જરૂરત ન પડતી, કારણ કે ટ્રેનિંગ જ એ રીતે થઈ રહી છે. 12માની પરીક્ષા તમે આટલી બધી મહેનતે પાસ કરો, તમે શિક્ષણની નીતિ રીતિ પણ એ કરી નાખી કે તમારે હવે કોલેજ કરો, એની સાથે સાથે ટ્યુશન ક્લાસ કરવા જરૂરી છે. જે પ્રમાણે સ્કૂલમાં ભણો અને એની સાથે સાથે ક્લાસ કરો, એ પ્રમાણે હવે કોલેજમાં જાઓ ત્યારે પણ એટલા જ ખાનગી ટ્યુશનો વધી ગયા છે. શિક્ષણની નીતિ તો કથળી રહી છે, પરંતુ આજના યુવાનોનું માનસિક સ્તર પણ કથળી રહ્યું છે. શરૂઆતનો બેઝ જ ભ્રષ્ટાચારથી થઈ રહ્યો છે. અને ખબર છે કે મેં નીટની એક્ઝામ આપવા જઈ રહ્યો છું, તો એ નીટમાં પણ ક્યાંક ને ક્યાંક એવા વ્યક્તિઓ સંકળાયેલા છે કે જે વ્યક્તિઓ ફૂટેલા છે. ઘણા બધા પેપરો લીક થઈ ગયા. હજુ સુધી સરકાર પાસે એવો જવાબ નથી કે પેપર લીક કરનાર મહત્વનો માણસ કોણ છે. સીબીઆઈની જાંચ બેસાડીશું, સીબીઆઈ જાંચ કરશે, એટલે કે તપાસ કરશે અને ત્યારબાદ એ વ્યક્તિઓ બહાર આવશે. પરંતુ સરકાર શું કરી રહી છે? શિક્ષાના નામે થતા ધતિંગ, શિક્ષાના નામે થતી આવી પ્રવૃત્તિઓ, અસામાજિક તત્વો દ્વારા જે કરવામાં આવતી હોય. અસામાજિક તત્વો એટલે કહી શકાય કે જેને પોતે તો એ ભ્રષ્ટાચારી બને છે, સાથે સાથે આખા દેશના યુવાનો કે જે દેશનું કરોડરજ્જુ ગણાય છે એને પણ એ જ પ્રમાણે આગળ લઈ જઈ રહ્યા છે કે જે દેશ પ્રગતિના પંથે છે. નીટનું એક્ઝામ અને એક્ઝામનું પેપર ફૂટ્યું અનેક વાર નહીં, આ એક બે વાર નહીં, અનેક વાર આવા ઘટનાઓ છે કે અલગ અલગ 12 પાસ કરવું, 12 સાયન્સમાં પાસ કરવું, એ મધ્યમ વર્ગનો વ્યક્તિ 12માની એક્ઝામ આપે, ત્યારબાદ નીટની એક્ઝામ માટેની તૈયારી કરતો હોય ને એના સ્વપ્ન સેવતો હોય કે મારે મેડિકલમાં જઈને ડોક્ટર બનવું છે. પરંતુ એને પછી ખબર પડે કે ડોક્ટરની ડિગ્રી તો હવે પૈસાથી મળે છે. તો પછી સામાન્ય માણસનું એ ઓપરેશન કરવાની જગ્યાએ એ જ વિચારશે કે આ માણસને કેવી રીતે મારે આખો છોડી નાખવો છે, એટલે કે કેવી રીતે આની પાસેથી મારે પૈસા વધારે પડાવવા છે. એક બે કિસ્સાઓ નહીં, આવા ઘણા કિસ્સાઓ જોયા છે. નીટની એક્ઝામ એટલે કે આ પેપર ફોડનારનો મુખ્ય કૌભાંડી કોણ, મુખ્ય આરોપી કોણ? સીબીઆઈએ 5 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે. એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા, કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કોણ છે જવાબદાર વ્યક્તિ? સરકારને કદાચ એ ખબર નથી પડતી કે તમે સીધી રીતે નીટની એક્ઝામની સાથે સાથે દેશના યુવાનોની સાથે પણ, એના ભવિષ્ય સાથે પણ તમે ચેડા કરી રહ્યા છો. ઇવન એટલું જ નહીં, પારદર્શક સરકારની સામે કેટલાક આવા અધિકારીઓ, કેટલાક આવા નેતાઓ કે જે ખાલી હોદ્દાઓ લઈને બેઠા છે, પરંતુ તેઓની પાસે જવાબ નથી કે નીટ પેપર કૌભાંડમાં, એટલે કે આ પેપર લીક થવાના કૌભાંડનો મુખ્ય આરોપી કોણ? અને જો હશે તો એન પ્રકારે સત્તાધારી પક્ષના કોઈ પણ નેતા સાથે તેના કનેક્શન હશે જ. અલગ અલગ જગ્યા પરનો વિરોધ સામે આવી રહ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરતાની સાથે જ પોલીસે તેમની અટકાયત પણ કરી છે.